વાત કરીએ સાબરકાંઠાની તો આ ગામના લોકોને જોતા એમ લાગતું હશે કે ગામમાં કોઈ મોટો પ્રસંગ છે, પરંતુ એવું નથી। આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગામ લોકો એક થઈને તહેવારની ઉજવણી કરતા હોય છે। સામાન્ય રીતે ગામડાઓમાં વસવાટ કરતા પરિવારો પોતાના અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ગામડું છોડી શહેરોમાં વસવાટ કરતા હોય છે, ત્યારે ગામડાઓ સુમસાન બની જતા હોય છે। દિવાળીની રજાઓમાં આ ગામમાં બધા જ એક સાથે ભેગા થઈને તહેવારની ઉજવણી કરતા હોય છે। આ છે ઈડર તાલુકાનું વેરાવળ ગામ કે જ્યાં મોટા ભાગના સ્થાનિકો નોકરી માટે અને પોતાના બાળકોના શિક્ષણ અર્થે ભારતના અલગ અલગ શહેરો તથા વિદેશોમાં વસતા હોય છે। તે સમયે આ વેરાવળ ગામ સુમસામ રહેતું હોય છે, પરંતુ તહેવાર ટાણે તમામ લોકો પોતાના પરિવાર સાથે વેરાવળ ગામમાં આવી પહોંચતા હોય છે, ત્યારે ફરી એકવાર આ ગામડું જીવંત બનતું હોય છે અને તમામ લોકો તહેવાર એક સાથે ઉજવતા હોય છે। નવરાત્રિથી દિવાળી ઇન્ડિયામાં જ કરવા આવીએ છીએ, જેથી અમારા સગા સંબંધોને ઓળખીએ, એનો અમે ક્લોઝ થઈ શકીએ એમ છીએ। ત્યાં તો કશું હોતું નથી, પણ અહીંયા આગળ વધારે સમય સ્પેન્ડ કરી શકીએ છીએ, 4-5 દિવસ, અને દિવાળીના નવા વર્ષના પર્વ તરફ માટે અમે અમારા સજ્જનો જોડે રહી શકીએ છીએ। એનો અમને ખૂબ આનંદ છે અને એના અમને આ 4 દિવસમાં રહેવાનો ખૂબ જ આનંદ આવે છે ભેગા થઈને, જે અમને આખા વર્ષની એનર્જી મળે છે। તમે ક્યાં રહો છો અને અત્યારે અહીંયા કેમ આવ્યા છો? અમે રહીએ છીએ બ્રેમ્પટન, ઓન્ટારિયો, કેનેડા, અને અમે અહીંયા વેરાવળ માત્ર દિવાળી કરવા આવીએ છીએ। કયા કાર્યક્રમો થતા હોય છે દિવાળી? અહીંયા કેવું લાગતું હોય છે, કેવી મજા આવે કાર્યક્રમો? અહીંયા દિવાળી કરવી એક અલગ લાવો છે, એ જે તમે એક્સપ્રેસ અમે કરી નથી શકતા શબ્દોમાં। એ આનંદ એટલો છે, એ ખુશી એટલી બધી છે। સમૂહ આરતીનો છે, ગરબા છે, હાઉસી છે, જે અમારા યુવા મંડળોએ જે નવા એમાં સતત અમે 14 વર્ષથી દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ। આજે 14મું વર્ષ થયું છે। આ વેરાવળ યુવા બ્રહ્મ પરિવાર તરફથી આખું આયોજન કરવામાં આવે છે, જેમાં સવારથી નાસ્તોથી લઈને તો રાત્રે જમણવાર સુધી 8 ટાઈમથી 10 ટાઈમનું જમવાનું બધું એક સાથે આ ગ્રુપ એકદમ આયોજિત કરે છે બધું, જેના લીધે આખું ગામ દિવાળી પહેલાં કોઈ દિવસ ભરાતું નથી। 70 લોકો જ હોય છે, પણ આજે આ દિવાળીના ફેસ્ટિવલમાં આખા હપ્તામાં 700 લોકો થઈ જાય છે અને જોડે મળીને મહાઆરતી કરે છે। અહીંયા આ જ પ્રાંગણમાં મહાઆરતી થાય છે, પછી અહીંયા અમારે જમણવાર થાય છે, નાસ્તો થાય છે, અહીંયા જ ડીજે, ડાન્સ અને પછી વિવિધ પ્રકારની ગેમ્સ, બચ્ચાઓ માટે એન્ટરટેનમેન્ટની ગેમ્સ, લેડીઝો માટે ગેમ્સ હોય છે, પછી ડાન્સનો પ્રોગ્રામ, ડીજેનો પ્રોગ્રામ, અને પછી નૂતન વર્ષના દિવસે ગેમ્સ રમાડે છે, હાઉઝી છે, એવી રીતે દરેક ફેમિલીને ટોટલ એન્ટરટેનમેન્ટ હોય છે અને બહુ જ મજાની રીતે અમે બધા જ એકદમ આનંદિત રીતે આખું ફેસ્ટિવલ પસાર કરીએ છીએ અહીંયા। અને સૌથી મેઇન વાત લેડીઝો માટે બહુ સારી થઈ જાય છે કે એ લોકો દરેક વસ્તુ मैं यूएस में भी था। यूएस में मैं लगभग 9 साल रहा, कनाडा भी मैं 1 साल रहा। फिर वहाँ मैंने जो देखा, माहौल देखा, यहाँ से 2012 से ये गांव वेरावळ है, ईडर तालुका में आया, छोटा सा गांव है, लेकिन 2012 से यहाँ कंटिन्यूस प्रोग्राम चलता है ऐसे गेट टुगेदर का, और दिवाली, नया साल, भाई बीज, ऐसे 4-5 दिन पूरा प्रोग्रामिंग, लंच, डिनर और सांस्कृतिक प्रोग्राम भी रहते हैं, और सब लोग यहाँ इकट्ठे भी होते हैं। उसका फ़ायदा ये होता है कि नई जनरेशन को मालूम पड़ता है कि कौन रिलेटिव क्या है। उससे क्या है कि उसका सगाई होने में भी अच्छा रहता है, शादी होने में भी अच्छा रहता है, और सब साथ में मिल के प्रोग्राम बनाते हैं। खाने पीने कार्यक्रम भी होते हैं? हाँ, बहुत सांस्कृतिक कार्यक्रम भी होते हैं। बच्चों के गिफ्ट भी देते हैं, प्राइज़ भी देते हैं, और म्यूज़िकल चेयर जैसी गेम भी ये लोग खेलते हैं रात को, और सब आनंद से रहते हैं। सबको बहुत बड़ा मजा आता है। જેને અમે મિની કાશ્મીર તરીકે ઓળખીએ છીએ। અહીં દિવાળીના પ્રસંગોની અંદર આખું વર્ષ બહુ જ જૂજ સંખ્યા હોય છે, પણ જ્યારે દિવાળી આવે છે એટલે બધા જ શહેરોમાંથી, વિદેશમાંથી અમારા બધા જ લોકો છે વેરાવળની અંદર ઉતરી પડે છે, અને આખું વેરાવળ છે એ હિલોળે ચડે છે। અને 5 દિવસ અમે અહીંયા બહુ જ ખુશીથી જાતના પ્રસંગો કરીને અમે આ દિવાળીનું પર્વ છે ઉજવીએ છીએ। અમે દિવાળીના દિવસે અહીં મહાઆરતી કરતા હોઈએ છીએ। બેસતા વર્ષે અમારે ડીજે આવે છે, એની અંદર ડાન્સના કાર્યક્રમો, બધાના પરફોર્મન્સ, ગેમો, આ બધું જ અમે રમાડતા હોઈએ છીએ। ઇવન સવારે
નાસ્તાથી માંડીને બપોરનું જમણ, સાંજનું ડિનર, આ બધું જ અમારી વાડીમાં હોય છે. આખું ગામ છે અહીંયા ભેગું થતું હોય છે. બધા જ દિવાળી અને સાલ મુબારકની વિધિ અહીંયા જ કરતા હોય છે. ખૂબ જ મજા કરીએ છીએ અમે. અને નાનાથી માંડીને મોટા સુધીના બધાને એક પ્રકારની જીદ હોય છે કે દિવાળીના દિવસોમાં તો આપણે વેરાબર જ જવાનું. તો વાત કરીએ આપણે